આજે થઈ ગયો છે ચેલેન્જનો બીજો દિવસ। આપણે કરવાના છે 30 દિવસની અંદર ચેનલ મોનેટાઇઝ। તો તમે બધા કોમેન્ટ કરજો કે ખરેખર થશે કે નહીં થાય। જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોની અંદર। આજે હું તમને બધાને શીખવાડવાનો છું કે ભાઈ ફેસબુક પેજ કઈ રીતે બનાવાય, ફેસબુક પેજને સ્ટ્રોંગ કઈ રીતે બનાવાય, પ્રોફેશનલ મોડમાં કઈ રીતે ફેરવાય, ફેસબુક પેજ ઉપરથી કઈ રીતે સારામાં સારી આપણે ઇન્કમ જનરેટ કરી શકીએ, બધી જ માહિતી તમને બધાના આજના વિડીયોમાં જાણવા મળવાની છે। તો બધા વિડીયોને ફટાફટ લાઈક કરી નાખજો, ચેનલ બનાવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને અમારી ચેનલ ફટાફટ મોનેટાઇઝ થઈ જાય। તો સૌથી પહેલા તો તમારા પ્લે સ્ટોર હોય અથવા તો તમારી જોડે આઈફોન હોય તો એપ સ્ટોરની અંદર ફેસબુક લખીને ફેસબુક ડાઉનલોડ કરી નાખવાનું। ડાઉનલોડ કર્યા બાદ એને પહેલાં ઓપન કરવાનું। એકદમ તમને બધાને લાઈવ જ બતાવીએ આપણે, જેથી કરીને તમને બધાને ફાવી જાય। બરાબર, આપણું ફેસબુક ક્યાં ગયું ભાઈ? હા, આ જુઓ મારા ભાઈ, આપણે ખાલી એક ફેક આઈડી બનાવી છે તમને બધાને શીખડાવવા માટે સ્પેશિયલ। બરાબર છે, તો અહીંયા દેખો 3 લીટી હે, એના પર આપણે ટચ કરવાનું। જુઓ મારા ભાઈ, એટલે લખેલું જ આવી ગયું છે ક્રિએટ ફેસબુક પેજ। જનરલી મારા ભાઈ અમુકને કેવું થશે ખબર છે, એવા જ્યારે એમનું ફેસબુક ઓપન કરીને તો એમને જલ્દીથી પેજ નહીં મળે। તો એ મિત્રોનું કહેવાનું ખબર છે, પહેલાં તો 3 ડોટ ઉપર ક્લિક કરવાનું। તમે 3 ડોટ ઉપર ક્લિક કરે ને એટલે થોડુંક તમારે નેચર જવાનું અને પછી છે ને પેજીસ લખેલું હે, પેજીસ ઉપર તમારે ક્લિક કરવાનું। પછી ઉપર લખેલું હે કે ભાઈ ક્રિએટ એ ન્યૂ પેજ। આપણે હાલમાં એન્ડ્રોઈડ ફોન વાપરીએ છીએ, એના અંદર લખેલું હોય છે ભાઈ ક્રિએટ ફેસબુક પેજ। એના પર આપણે ટચ કરી દેવાનું। અહીંયા જુઓ 2 ઓપ્શન આવશે। પહેલાં તો ક્રિએટ એ ન્યૂ પેજ, યુઝ યોર એક્સિટિંગ પ્રોફાઇલ। તો આપણે બનાવવાનું છે ભાઈ ક્રિએટ એ ન્યૂ પેજ। તો જુઓ ભાઈ નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ। અહીંયા આપણે લખવાનું પેજ નેમ। તમે બધા ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય, યુટ્યુબ વાપરતા હોય તો એના પર તમારી જે આઈડી જે નામ હોય ને એ સેમ ટુ સેમ તમારું નામ ફેસબુકની અંદર તમારે પેજ બનાવવાનું, જેથી કરીને બધી જગ્યાએ તમારું સેમ દેખાય અને તમારું બ્રાન્ડિંગ એકદમ સ્ટ્રોંગ બને। તો આપણે છે ભાઈ ટેકનિકલ ભાવાજી, આપણે ખાલી એમની જ બનાવીએ છીએ। બરાબર છે, તો જુઓ આપણે ટેકનિકલ ભાવાજી લખીએ અને અહીંયા આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું। અને હા, બીજી એક વાત અગત્યની કે તમારે બધાને છે ને પેજનું નામ એકદમ ઇઝી રાખવાનું, જેથી કરીને બધા મિત્રોને ફટાફટ યાદ રહી જાય। કોઈને આપણે એમ કહીએ કે ભાઈ મારા પેજ છે, તમે સર્ચ કરજો તો પેલો ભાઈ તમને સ્પેલિંગ ના પૂછવો જોઈએ કે ભાઈ ઓનું સ્પેલિંગ શું થાય છે, બધાના મોઢે એકદમ યાદ રહી જાય એવું તમારે સિમ્પલ સ્ટ્રોંગ મસ્ત ફેસબુક પેજનું નામ રાખવાનું। તો આપણે રાખીએ છીએ ભાઈ ટેકનિકલ ભાવાજી, બધાને યાદ રહી જાય એવું। બરાબર છે, આમાં હા ભાઈ સર્ચ કેટેગરી, પહેલાં તમારે કેટેગરી ચોઈસ કરવાની કે તમે ભાઈ કેવા પ્રકારના વિડીયો બનાવવા માગો છો। હું વિડીયો બનાવું છું ભાઈ ટેકનિકલ, તો હું મારું ટેકનિકલ લખી શકું છું। એમ તમારું પણ જે બી તમારી કેટેગરી હોય, ફૂડની હોય, પર્સનલ બ્લોગ હોય તો બ્લોગ બનાવવા માગતા હોય, પ્રોડક્ટ સર્વિસ હોય, મ્યુઝિશિયન હોય, અહીંયા તમે લખ્યો ને તો એ તમારી વસ્તુ આવી જાય। જુઓ આપણે લખીએ ભાઈ ટેકનિકલ। બરાબર છે, જુઓ ટેકનિકલનું આવ્યું નહીં તો એના માટે કદાચ એમ હે ભાઈ કે સોશિયલ મીડિયા, જોઈ ગયા સોશિયલ મીડિયામાં આવે છે। જુઓ ભાઈ ઓના અંદર આવતું નથી। એક બીજું પણ આવે છે કેટેગરીમાં હાઉ ટુ, કે ભાઈ કઈ રીતે બધી વસ્તુ આપણે બનાવી, શું કરવું શું નહીં। બરાબર છે, તો આપણે લખીએ ખાલી ટેક। જો આવી ગયું ભાઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની, આપણે ખાલી કરીએ ટેક, કારણ કે આપણે બધી ટેકનોલોજી વિશે માહિતી આપવાના છે પેજની અંદર। જેમ તમે તમારા જે બી પેજ હોય, તમારું જે કેટેગરી હોય એ તમારે કેટેગરી સિલેક્ટ કરી દેવાની અને પછી ક્રિએટ ઉપર ક્લિક કરવાનું। ક્રિએટ ઉપર તો ક્લિક કરે એટલે થોડી જ વારની અંદર ખુલી જાય મારા ભાઈ આગળનું પેજ। જુઓ ઓના અંદર લખેલું આવ્યું છે બાયો। બાયો મારા ભાઈ એટલું બધું મસ્ત લખવાનું ને યાર, એકદમ શોર્ટ લખવાનું, જેથી કરીને પબ્લિકને વધારે મજા આવશે। અને બાયોની અંદર મહત્વપૂર્ણ વાત એ છે મારા ભાઈ કે તમારે કોન્ટેક્ટ નંબર તમારે આપવાનો અને બીજા નંબરમાં તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી આપવાની, જેથી કરીને ફ્યુચરમાં તમારી પેજ એકદમ માર્કેટમાં આવો તો તમને ફટાફટ બ્રાન્ડ કનેક્ટ કરી શકે। બરાબર છે, બાકી જો આપણે બાયોમાં લખી દઈએ એકદમ નોર્મલી, અત્યારે હાલમાં તો એમની લખીએ। બરાબર છે કે ભાઈ મેં ગુજરાતી લખીએ આપણે ભાઈ જય માતાજી મિત્રો, આજથી હું આ પેજ પર ટેકને લગતી માહિતી આપે। થોડું સ્પેલિંગ મિસ્ટેક છે એટલે કોઈ કોમેન્ટ ના કરતા ખોટી, વધુની કોમેન્ટ કરવી હોય તો એ જો નેચર કોન્ટેક્ટ તમારો ઈમેલ આલ દેવાનું, ફોન નંબર આલ દેવાનો, જેથી કરીને તમારે ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ ના થાય। તમે જો ફોન નંબર આલ દેવો ને તો ફેસબુક મેટાને ખબર પડી જાય કે ભાઈ આ ખરેખર પોતે એ જ વ્યક્તિ છે, તમારું આઈડેન્ટિફાઈ થઈ જાય। બીજા નંબરમાં અહીંયા તમારે એડ્રેસ આલવું હોય તો આલવાનું, ના આલવું હોય તો કોઈ વધુ નહીં, બાકી તમે તમારું એડ્રેસ આલી શકો છો। આપણે છીએ ભાઈ હિંમતનગરના, તો આપણે જુઓ હિંમતનગરના આલ દઈએ। બરાબર, આપણે જુઓ નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ, થોડી જ રાહ જોવાની, વધારે સમય નહીં લીધું। બરાબર છે, ફેસબુક પેજ બનાવતા જુઓ ટેકનિકલ ભાવાજી લખીને આવી ગયું। અહીંયા આપણે છે ને એવી પ્રોફાઇલ મૂકવાની, અહીંયા તમે ટચ કરો એટલે તમારે પ્રોફાઇલ મૂકવાની આ હે, અલાઉ એક્સેસ કરી નાખવાનું, કદાચ કોઈને અલાઉ ના હોય તો
બરાબર. અલો લિમિટેડ એક્સેસ ના કરવાનું, પાછું અલો ઓલ કરવાનું, જેથી કરીને તમારા અંદર જેટલા બી ફોટા હોય ને બધા ફોટા અંદર આવી જાય. બીજી એક વાત મારા ભાઈ કે તમે ફેસબુક પેજ બનાવો તો પ્રોફાઇલની અંદર તમારે એવી પ્રોફાઇલ મૂકવાની કે જે પ્રોફાઇલ તમારા ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર હોય, યુટ્યુબ ચેનલની અંદર હોય, જેથી કરીને બધી જગ્યાએ એક જ પ્રોફાઇલ દેખાય તો વ્યક્તિને તાત્કાલિક ખબર પડી જાય કે ભાઈ આ ભાઈની જ ચેનલ છે, આ બીજા કોઈએ બનાવી નથી. એ રીતે તમારે સેમ ટુ સેમ પ્રોફાઇલ રાખી લેવાની. પછી તમારે હાલ દેવાનું નેક્સ્ટ ઉપર ક્લિક. પાછળ તમારે અહીંયા કવર લગાવવાનું, જે બી તમારે કવર લગાવવું એ અત્યારે હાલમાં આપણે કોઈ કરતા નથી. બાકી તમારે જો ઇન્વાઇટ ફ્રેન્ડ કરવા હોય તો તમે ઇન્વાઇટ કરી શકો છો. આપણે કરી નાખીએ નેક્સ્ટ ઉપર ક્લિક, કારણ કે તમને બધાને મારે ફેસબુક પેજ બનાવતા શીખવાડવાનું છે. જો લખેલું છે પેજ નોટિફિકેશન ઓન યોર પ્રોફાઇલ, એટલે આપણી જે પ્રોફાઇલ અને પેજ બે અલગ અલગ વસ્તુ છે મારા ભાઈ, બરાબર છે. આપણે ખાલી આમાં કોઈ કરવાનું નહીં, નેક્સ્ટ કરી નાખવાનું. એટલે દેખો સ્વિચિંગ પ્રોફાઇલ થાય છે, એટલે ઓલરેડી મારા ભાઈ આપણું બને છે ફેસબુક પેજ. થોડોક જ લોડ લે, જો આવી ગયું ફેસબુક પેજ બની એકદમ રેડી થઈ ગયું. આમ ખાલી આપણે કરવાનું ડન. જુઓ બતાવી દઈએ તમને બધાને, આપણું ફેસબુક પેજ બનીને રેડી થઈ ગયું. અહીંયા દેખો પ્રોફેશનલ ડેશબોર્ડ આવી ગયું. તમે પ્રોફેશનલ ડેશબોર્ડ ઉપર ટચ કર્યો એટલે આ તો ચેલેન્જ આવી, બરાબર છે, કે ભાઈ આટલા દિવસની અંદર તમે આટલા ફોલોવર ગેઇન કર્યો. એ બધી ચેલેન્જ રમવાની થોડીક મજા આવે, બરાબર. બીજું કોઈ ખાસ જાદુ છે નહીં. આ રીતે મારા ભાઈ તમે તમારું ફેસબુક પેજ બનાવી શકો છો. એકદમ ઇઝી છે, કોઈ મોટી વાત છે નહીં. ઓના અંદર દેખો મહત્વપૂર્ણ વાત મારા ભાઈ, તમારા પૈસા ક્યાંથી કમાવાના ફેસબુક પેજ ઉપર એ હું તમને બધાને કહી દઉં. તો આપણે જવાનું ભાઈ કોન્ટેન્ટ મોનેટાઇઝેશન પર, બરાબર છે. અહીંયા દેખો અત્યારમાં તો આપણે ખાલી એમની જ પેજ બનાવી છે. ઓના પર જ્યારે આપણે રીલ્સ અપલોડ કર્યું ત્યારે બધી વસ્તુ આપણે બને, મતલબ પૈસા બનવાના ચાલુ થઈ. જુઓ મિત્રો, ફેસબુક પેજ બનાવવું એકદમ ઇઝી છે. અને મારા ભાઈ તમને બધાને એક વાત કહી દઉં, આ વાત છે ને તમને બધાને કોઈ નહીં કહે, કોઈ એટલે કોઈ જ નહીં કહે. કારણ કે આ તો ભાઈ અમારો એક્સપિરિયન્સ થયો ત્યારે અમે તમને બધાને શેર કરી રહ્યા છે કે ભાઈ કઈ રીતે આપણી ઇન્કમ જનરેટ થાય છે. કારણ કે તમને બધાને તો ખબર જ છે કે ભાઈ ભાવોજી કોઈ નોકરી કરતા નથી, એ તો ખાલી ઓનલી ફોર શું કરે છે, સોશિયલ મીડિયા. અને આ જમાનામાં મારા ભાઈ સોશિયલ મીડિયામાં ઇન્કમ કરવી ને એટલે નોર્મલ વાત નથી. પહેલાં તો કેવું હતું ખબર છે, ગમે તે કોઈ રીલ આવે થોડી ઘણી કોમેડી લાગે ને તો એ પબ્લિકને અહવાઈ જાય. અને હાલનો જમાનો કેવો આવ્યો છે ખબર છે, પબ્લિકને અહારવા એટલે નોર્મલ વાત નથી યાર. તમારે એવો કોન્ટેન્ટ લાવવો પડે તો જ પબ્લિક અને એવું નહીં ભાઈ. અમુક વસ્તુ કેવું હોય, અમુક રીલ મને જોઈને હું આવે, કહો તો એ રીલ હું મારા ભાઈને બતાવું તો એને હું ના આવે. અને એવો મને કોઈ એવી રીલ બતાવે કે જે એ રીલ ઉપર એ ફૂલ હોય, અને પછી મને બતાવો તો એ રીલ ઉપર મને હું ના આવે. કારણ કે બધા મિત્રોના માઇન્ડસેટ અલગ અલગ હોય. પણ વાત મારા ભાઈ આપણે એ છે કે ફેસબુક પેજ ઉપર કઈ કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો જુઓ મિત્રો, ફેસબુક પેજ બની જાય ને એટલે એના અંદર આપણે કરવાની રીલ્સ અપલોડ. પહેલા 7 દિવસની અંદર તમારે ડેલી 2 થી 3 રીલ્સ અપલોડ કરી જ નાખવાની. ગમે તે થઈ જાય મારા ભાઈ, તમારા 7 દિવસમાં એક ચેલેન્જ રાખવાની કે ભાઈ આપણે 7 દિવસમાં પહેલા દિવસે 2 થી 3 રીલ અપલોડ કર્યું, બીજા દિવસે 2 થી 3 રીલ અપલોડ કર્યું. બાકી તમારી તાકાત તમે વધારે અપલોડ કરો તો એના કારણે શું થશે ખબર છે મારા ભાઈ, ફેસબુકને ખબર પડશે કે કોઈક બંદો આવ્યો છે કે જેને પેજ બનાવ્યું છે અને ફેસબુકની અંદર એક્ટિવ થઈ ગયો છે. તો ભાઈ આપણે છે ને ઓનું વિડીયો વાયરલ કરાવવું પડે, ઓની રીલ્સ વાયરલ કરાવવી પડે અને ઓનું એન્ગેજિંગ સારામાં સારું કરવું પડશે. કારણ કે ઓનું ભાઈ જલ્દીથી કોન્ટેન્ટ મોનેટાઇઝેશન એનેબલ થઈ જાય, જેથી કરીને આ બંદો સારા એવા પૈસા કમાઈ શકે, બરાબર છે. બીજા નંબરમાં કોન્ટેન્ટ મારા ભાઈ તમે ગમે તેવું બનાવો, પણ તમારે આ વાતનું તો ખાસ ધ્યાન રાખવું જ પડે યાર. જો તમે ના રાખો તો ફસાઈ જાય મારા ભાઈ. આ હું તમને ગેરંટી અંગાથી કહી દઉં. કારણ કે પહેલાં કેવું હતું ખબર છે તમને બધાને, પહેલાં કોઈના કારણ સારા કોઈ કેમેરા નહોતા, સારી કોઈ ક્વોલિટી નથી, ના માઇક હરખું હતું, તો એ બધા વિડીયો વાયરલ થતા હતા. કારણ કે એ વખતના કોમ્પિટિશન એકદમ ઓછું હતું. અને અત્યારે હાલમાં તો કોમ્પિટિશન બહુ વધી ગયું છે, જેથી કરીને તમારે છે ને વિડીયો HD ક્વોલિટીમાં હોવું જોઈએ. બાકી તો એ બધાએ બહુ મહેનત કરી હોય યાર, ફર્સ્ટ ક્લાસ વિડીયો બનાવે અને તમારી ક્વોલિટી HD ના હોય, તેના કારણે તમારી બધી મહેનત પોણીમાં જત રહે. આ તમને બધાને એકદમ સાચી વાત કરી રહ્યો છું. એટલે ઘણા બધા મિત્રો કદાચ વિડીયો બનાવતા હોય ને કે મારો વિડીયો વાયરલ ચમ નથી થતો, તો મારા ભાઈ ક્વોલિટી આલવી પડે પબ્લિકને યાર, ક્વોન્ટિટી આલવી પડે અને ક્વોલિટી આલવી પડે. કારણ કે આ ખાલી ઇન્સ્ટા નથી યાર. આપણે આ વિડીયો ઇન્સ્ટાની અંદર વાયરલ કરવાનો છે, ફેસબુકની અંદર વાયરલ કરવાનો છે અને યુટ્યુબની અંદર પણ વાયરલ કરવાનો છે. કારણ કે અમુક આપણે સમજતા હોય કે ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ થઈ ગયો તો એ વિડીયો કહો તો ફેસબુકની અંદર ના ચાલે, કહો તો એ વિડીયો યુટ્યુબની અંદર ના ચાલે. અને અમુક વિડીયો યુટ્યુબની અંદર ચાલી જાય તો એ વિડીયો ઇન્સ્ટા અથવા તો ફેસબુકની અંદર ના ચાલે હોય. એટલે મારા ભાઈ છે ને HD ક્વોલિટી એવી જોઈએ, તો દરેક જગ્યાએ ચાલવાના ચાન્સીસ ફૂલ થઈ જાય. ત્રીજા નંબરમાં તમે રીલ બનાવો, લોંગ વિડીયો બનાવો, જ્યારે તમે અપલોડ કર્યો અને જ્યારે તમારા વિડીયો વાયરલ થઈ ને એ વખતના બધા મિત્રો અંદર કોમેન્ટ કરી, અમુક નેગેટિવ કોમેન્ટ આવી, અમુક પોઝિટિવ કોમેન્ટ આવી, તો આપણે દરેક કોમેન્ટનો રિપ્લાય આપવાનો, બરાબર છે, જેથી કરીને એન્ગેજિંગ તમારું વધી જાય. ખરેખર મારા ભાઈ આ વાતનું છે ને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જેટલી પણ કોમેન્ટો આવે ને દરેક કોમેન્ટનો આપણે રિપ્લાય આપવાનો.
હા, તમે જ્યારે વાયરલ થઈ જશો, ફેમસ મોટા ક્રિએટર બની જશો, એ સમયે કદાચ તમારા જોડે ટાઈમ ના હોય, પણ તમે નવા ક્રિએટર હોય તો એ સમય છે ને તમારે દરેકને રિપ્લાય આપવો પડે, જેથી કરીને ફેસબુક મેટા સેન્ટરને ખબર પડે કે ભાઈ આ બંદો છે ઓના અંદર રીલ મૂકે છે તો આ બંદો એકદમ એક્ટિવ છે, અને દરેક એના ઓડિયન્સને રિપ્લાય આલે છે, જેથી કરીને તમારી ઓડિયન્સ છે ને એ તમારા સાથે કનેક્ટ થશે. ખાલી ફોલોવર એકલા નહીં બને ભાઈ, તમારી એકદમ રિયલ ફેન ફોલોઈંગ બને. ચોથા નંબરમાં ફેસબુકની અંદર તમારે લાઈવ આવતા રહેવાનું. જ્યારે તમને સમય મળે ત્યારે તમારે લાઈવ આવતા જ રહેવાનું, જેના કારણે તમારા ફોલોવર વધી. પાંચમા નંબરમાં ઘણા બધા મિત્રો એમ કહેતા હોય છે કે ભાઈ આપણે આ હેશટેગ મારીએ ને તો જ આપણો વિડીયો વાયરલ જાય. આ બહુ હેશટેગ મારવો પડે. હેશટેગ મારા ભાઈ ઓછા મારવાના પણ સ્ટ્રોંગ મારવાના, તો જેથી કરીને તમારો વિડીયો 100% વાયરલ જશે, ગેરંટી આલે આપણી, બરાબર છે. અને બીજી એક વાત છે મારા ભાઈ, ઘણા બધા કહે છે અલ્ગોરિધમ, તો હમણાં અત્યારે હાલમાં આર્યન કેલ્વિન કરીને બંદો ખતરનાક વાયરલ છે આખા ઇન્ડિયાની અંદર. એનો ખાલી ફોટો આવી જાય, તો નોમ લખેલું હોય ને તો એ વિડીયો મિલિયનમાં વ્યૂઝ આવે છે. એટલે ખરેખર પહેલાં શું જોવાનું મારા ભાઈ, પહેલાં શું બનાવવાનું આપણે, અલ્ગોરિધમ બનાવવાનું, અલ્ગોરિધમ શોધવાનું, હેશટેગ શોધવાના, કોઈ શોધવાનું, કોન્ટેન્ટ બનાવવાનું મારા ભાઈ. તમારો જેટલો કોન્ટેન્ટ મજબૂત ને એટલું તમારો વિડીયો 100% વાયરલ થશે. બીજા નંબરમાં HD ક્વોલિટી આવી જોઈએ. આ બધી વસ્તુઓ છે ને ખાસ ધ્યાન રાખવું પડે, તો જ મજા આવે. કારણ કે જો તમને બધાને પૈસા નહીં મળે તો એ બધા શું થઈ જાઓ, ડિમોટિવ થઈ જાઓ. આપણે આખો દિવસ બહુ મહેનત કરતા હોય, ઘણી બધી રીલો બનાવીએ, લોંગ વિડીયો બનાવીએ, પણ વિડીયો તો હેડ જ નહીં, તો આપણે શું થઈ જઈએ, ડિમોટિવ. જો તમારા બધા જોડે આવું બનતું હોય તો મને કોમેન્ટ કરજો, તો આપણે એના માટે મસ્ત મોટિવેશન વિડીયો પણ જરૂરથી બનાવ્યું. કારણ કે આપણે કરી રહ્યા છીએ છેલ્લા 3 વર્ષથી લગાતાર મહેનત સોશિયલ મીડિયા પર. છઠ્ઠા નંબરમાં આઉટડોર લાઇટમાં આપણે વિડીયો શૂટ કરવાનો. આઉટડોર એટલે મારા ભાઈ સમજી લો કે આપણે ઘરમાં શૂટ કરતા હોય તો એના અંદર આપણે ક્વોલિટી સારી એવી ના મળે, જેના કારણે વિડીયો આપણો અટકી જાય. પણ એને જ વિડીયો તમે કોઈ ખેતરમાં કે સારી એવી જગ્યાએ તમે જાઓ કે જે જગ્યાએ મસ્ત લાઇટ આવતું હોય તો તમારો વિડીયો છે ને ક્વોલિટી દેખાશે, વાયરલ થશે. 7મા નંબરમાં તમારે વિડીયો જ્યારે એન્ડ થાય ને ત્યારે તમારે કહેતું જવાનું કે ભાઈ મારી આઈડીને, મારા પેજને ફોલો કરી દેજો, જેથી કરીને કદાચ કોઈ ભૂલી ગયા હોય, વિડીયો આખો જોઈ નાખ્યો, વિડીયો ગમ્યો એ ખરો, લાઇક એ કરી, કદાચ કોમેન્ટે કરી લીધી, પણ સારું ફોલો કરવાનું ભૂલી ગયા. જો તમે કહે ને કે ભાઈ ફોલો કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, તો જે મિત્રને જે લાગે કે ના ભાઈ ખરેખર આ પેજ આપણા માટે કોમનું છે, તો એ વ્યક્તિ છે ને એ પેજને તાત્કાલિક ફોલો કરે. એટલે આ મારા ભાઈ ભૂલવાનું નહીં. 8મા નંબરની અંદર આ તો મારા ભાઈ છે ને તમારે ખાસ ધ્યાન રાખવું જ પડે યાર. અત્યારે હાલમાં પબ્લિક કેવી થઈ ગઈ છે ખબર છે, એકદમ શોર્ટ. બધા મિત્રોને રાતોરાત વાયરલ થવું છે, રાતોરાત કરોડપતિ બનવું છે. આપણે સમજીએ ખાલી સ્કીમ મૂકીએ ને કે ભાઈ તમારે બધાને છે ને મને ખાલી 5000 હાલવાના, તો હું તમને 10 દિવસની અંદર 5000ના 10,000 કરીને લઈ. ભલે મારા ભાઈ બધાને ખબર છે કે આ ફ્રોડ છે, તો એ છે ને 90% મની, 100% મની છે ને લગભગ 40-45% પબ્લિક તો પૈસા આલી જ દે. કે વધુ નહીં હેડો 5000 જોણી નતા આપણા કણ, ખોવાઈ ગયા હતા, શોખ પડી ગયા હતા, એમ કંઈને આલી દેતા મને. એટલે મારા ભાઈ છે ને પબ્લિક એકદમ થઈ ગઈ છે શોર્ટકટ. તો આપણે શું કરવું પડે ભાઈ, 1 મિનિટથી વધારે વિડીયો નહીં બનાવવાનું. રીલ્સની વાત કરું છું, 1 મિનિટથી તમારે અંદરની રીલ બનાવવાની, જેથી કરીને પબ્લિકને બહુ મજા આવે. અને હા, આ વસ્તુ છે ને કોઈ કહે નહીં, ખાસ કરીને કદાચ કોઈને કીધી હોય તો તમારું નસીબ યાર કે તમારે ભરમ મળી ગયું હોય. હુક વિડીયોનો સ્ટાર્ટિંગ 3 થી 4 સેકન્ડ એટલા બધા પાવરફુલ બનાવવાના ને કે જેથી કરીને પબ્લિક અંદર ટકી જ રહે, આખો વિડીયો જોઈ નાખે. તો મારા ભાઈ આટલું જ હતું યાર. બાકી કાલે કયા ટોપિક પર આપણે વિડીયો બનાવીએ તમે બધા કમેન્ટ જરૂરથી કરી દેજો. બાકી હું તમને બધાને એક પ્રશ્ન પૂછું છું, તમે બધા કોમેન્ટની અંદર જરૂરથી જવાબ આપજો. ફેસબુક પેજ ઉપર, ફેસબુકની અંદર તમારે 1K વ્યૂઝ આવે છે તો તમને કેટલા પૈસા મળે? કોઈને ખબર હોય તો કમેન્ટ જરૂરથી કરજો. બાકી તો એ બધા કહેતા હોય તો આપણે એના પર પણ વિડીયો બનાવી દઈએ કે ભાઈ ફેસબુક સારું કે યુટ્યુબ સારું કે ઇન્સ્ટાગ્રામ સારું, કયા પ્લેટફોર્મ પર સૌથી વધારે ઇન્કમ થાય છે. તો ચલો તાન મિત્રો વિડીયોને કરીએ છીએ એન્ડ. અને 30 દિવસની અંદર ખરેખર ભાઈ આપણી ચેનલ મોનેટાઇઝેશન થશે કે નહીં થાય, કારણ કે આજે થઈ ગયો છે બીજો દિવસ યાર, હજી ખાલી 100 સબસ્ક્રાઈબર થયા છે. એટલે ફટાફટ યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી નાખો. બાય, ટેક કેર એન્ડ જય માતાજી. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એ ના ભૂલી જતા પાછા. જય માતાજી.